वो चरित्रवान ही यहाँ महान है। वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। वीतराग विज्ञान नमोताय जाते भये अरिहंत आदिम श्री समयसार परम अध्यात्म शास्त्र तेनी चौथी गाथानी टीका तेनी वाचना विचारणा करी रह्या छीए। विषय छे जगतना अज्ञानी जीवोनी शुं हालत छे। जगतना अज्ञानी जीवोनी शुं हालत छे ए भगवान आपने जणावे छे। एमां बे के त्रण मुद्दा गई काले कह्या हता। एक तो संसारना चक्रमा रहेला छे, बीजू 5 परावर्तन में परिभ्रमण करे छे, अने त्रीजू आपणे विचारता हता के मोहरूपी भूत जगतना ज्ञानी जीवोरूपी बळद पासे घांचीना बळदनी जेम भरी मजूरी करावे। सवारथी सांज सुधी घांचीनो बळद चाले तो केटले पहोंचे के साहेब ए तो त्यानो त्यां ज होय के साहेब पण आटलो बधो सवारथी चालू छे ने आटलो बधो चाल्यो तो त्यानो त्यां ज। आ तो दृष्टांत छे। खरेखर तो जगतना जीवो सवारथी सांज सुधी आटलुं बधुं करीने नेगेटिव बेलेंस में जाए छे। बेसे आटलू बधु उद्यम करीने खोट खोट अने खोट एम आपणे गई काले वचनामृतना माध्यमथी समझाता। सुख प्राप्त करता सुख टळे छे लेश ये लक्ष्य लहो क्षण क्षण भयंकर भाव मरणे का अहो राची रहो। આપણે જગતના જીવો શું માને છે? સાહેબ બહુ મજામાં આવે છે, ખાવા પીવાની બહુ મજા આવે છે, હરવા ફરવાની બહુ મજા આવે છે, બહુ સાહેબ આનંદ આનંદ છે બધી વસ્તુ। અને જ્ઞાનીઓ કહે છે ભાઈ એ બધું જેટલું કરવું પડે તેટલું કરવું, પણ એમાં મજા છે તે માનવું નહીં અને ખપ પૂરતું જ કરવું અને ભાવના કરવી કે આ બધી લપમાંથી હું ક્યારે છૂટું, તો જ પરમાર્થની પ્રાપ્તિનો ઉપાય છે। અને નહીં તો કોઈ પણ ઉપાય પરમાર્થની પ્રાપ્તિનો ઉપાય નથી। જ્યાં સુધી આ જીવ અસત્સંગ, અસત પ્રસંગ,
તેમાં રાચે માચે અને પ્રવર્તે ત્યાં સુધી તેને પરમાર્થની પ્રાપ્તિ થાય નહીં. એમ આગળ આવી ગયું હતું ત્રીજી ગાથામાં. આમાં વર્તે છે તે સ્વસમય અને આમાં વર્તે છે તે પરસમય. અહીં પરસમયની વાત ચાલે છે. તો 3 વાત કરી, જરા કડક શબ્દો પણ વાપર્યા છે કે મોહરૂપી ભૂત આપણા ઉપર સવાર થયું છે ને આપણને ઘાંચીના બળદની જેમ મજૂરી, કાળી મજૂરી કરાવે છે. પહેલાના જમાનામાં એવું બોલતા ને કે સાહેબ કોઈ મોટો ગુનો કરે ને તો કાળા પાણીની સજા કરે. શું કે? કાળા પાણીની. આ પોતે જ પોતાને કાળા પાણીની સજા કરેલી અને તોય પોતે એને પોતાને કંઈ ખબર. એનું કારણ ગઈકાલે આપણે દ્રષ્ટાંતથી સમજ્યા હતા. દારૂડિયો હોય એને તો એમ જ લાગે છે કે હું તો સૌથી સર્વોત્તમ સુખની દશામાં છું, અને છતાં પરમાર્થથી જોતા એ સંપૂર્ણ બેભાન અને યશ, કીર્તિ, શરીર, સંપત્તિ, કુટુંબનો પ્રેમ એ બધાથી એ નષ્ટ થઈ રહ્યો છે. દારૂડિયો હોય તો એના મા બાપ એને બહુ ચાહે, એની પત્ની એને બહુ ચાહે, તો દારૂડિયો હોય એને તમે સન્માન કરો કે ભાઈ આ ભાઈ બહુ દારૂ પીએ છે, બહુ એનું સન્માન કરો, એવું કરો થાય તો એની તબિયત બહુ સારી રહે. દેખાય ખરી હો, પણ અંદરમાં લીવર ખલાસ, સ્ટમક ખલાસ, જ્ઞાનતંતુઓ ખલાસ, અનેક પ્રકાર. કોની વાત ચાલે છે? દારૂડિયો એટલે કે એડિક્ટ. એડિક્ટ પણ પાછો કેવો ભાઈ એવું બધું કહે છે એ લોકોની ભાષામાં, કંઈક પેક ને એવું બધું કહે છે. આપણને બહુ ખબર ન હોય પણ બહુ પીએ. પીએ નહીં પણ ઢીચે. અને આર્ય પુરુષો તો એને જોવાની પણ જરૂર નથી કે સાહેબ આ પેકિંગ છે, આમાં સારો કયો હશે, આપણે જુઓ તો ખરા, જાણવા આપણે શું કામ છે એનું? આપણે એનું કામ શું છે જાણીને એનો વેપાર એ નથી કરવો. આપણે પીવાની તો ઘરમાં લાવવાની તો વાત નથી, પણ એને આપણે એનો વેપાર પણ ન કરવો. એવી અત્યારે થોડી વાત આપણા અત્યારે જે ભાઈઓ વિદેશમાં સ્થિર થયા છે એમના કાગળ આવે છે કે સાહેબ અમારે શું કરવું. એમના કાગળ આવે છે કે અમારે તો આ દારૂ વેચવો પડે અને આ પેલા માઉસના પેકિંગ હોય ને, જે શું કહેવાય, ટીન્ડ મીટ અથવા ટીન્ડ જે કંઈ આવતો હોય એટલે ટીનમાં હોય બધું, એમાંથી આવતો નફો જતો કરવો. એમાંથી આવતો નફો જતો કરવો શક્તિ હોય તો, અને કરવા જેવું છે. કેવું કે અમારા ત્યાં એ આઈટમ મળતી નથી ભાઈ, અમારે ત્યાં આઈટમ વેચતા. મોટો દોષ છે. એટલે સામાન્ય દવા વેચવી પડે જે સહેજ દોષવાળી હોય તો વાંધો નહીં, પણ આ તો મોટા પ્રાણીને મારીને તેના શરીર વેચવાના, એટલે એ મોટી વાત છે. અને દારૂની પણ એવી જ વાત છે. અત્યારે આપણો દેશ પણ એ બાબતમાં ઘણો જ પાછો પડી ગયો છે. અને રાજકથા આવે તો પણ એવો રાજા હોવો જોઈએ કે જે દારૂ ખૂબ બનાવી અને એક્સપોર્ટ કરે અને માંસ બધાયના અહીંના પ્રાણીઓને મારીને એનું માંસ એક્સપોર્ટ કરે અને દેશને સંપત્તિવાન બનાવે. તો એવી સંપત્તિ આ દેશને જોઈતી નથી. સંપત્તિ જોઈએ છે, સંપત્તિની જરૂર છે, પરંતુ આ બે જ કારણથી સંપત્તિ મળે એવું નથી. બીજી જગ્યાએ ઉદ્યમ કરો, પણ અહીંના પશુઓને આપણે મારી મારી અને એક્સપોર્ટ કરીએ છીએ અને અહીંયા આગળ નવી નવી દારૂની કંપનીઓ બનાવીએ છીએ, તો એ આપણે ઇષ્ટ નથી. આપણી સંસ્કૃતિ, આપણું જીવન, આપણી વિચારધારા, આપણા તીર્થંકરો, ઋષિ મુનિઓ અને ધર્માત્માઓ અને આપણા સમાજના જે સાત્વિક તત્વોનું નાશ કરનારી છે એવી નીતિ જે રાજાની હોય તે રાજા આપણા પર રાજ્ય ન કરે એવું પણ પ્રજાએ જોવું જોઈએ. રાજનીતિ આપણો વિષય નથી, રાજનીતિ વિશે આપણે વિચારવું નથી, પરંતુ બેઝિક તો હોવું જોઈએ.
અહિંસા એ આ દેશની સંસ્કૃતિ છે, સત્ય એ આ દેશની સંસ્કૃતિ છે, એનો બને એટલો આપણે પાલન કરવું જોઈએ. લખો છો કે નહીં ભાઈ? તમારા રાષ્ટ્રધ્વજનો પેલો અશોક સ્તંભ છે, એના પર શું લખ્યું છે? સત્યમેવ જયતે નાનૃતમ. શું લખ્યું છે? પેલો સિંહનું પ્રતીક છે ને શું લખ્યું? સત્યમેવ જયતે નાનૃતમ. એટલે સત્ય જ વિજય પામે છે, અનૃત એટલે જૂઠું વિજય પામતું. તો આપણે દારૂ જોવાની કંઈ જરૂર નથી કે આ કેવો છે ને કેટલો છે, એમ માંસ પણ જોવાની કંઈ જરૂર નથી, કારણ કે આપણે એની સાથે સંબંધ રાખવાની જરૂર. દારૂડિયો, મોહરૂપી દારૂ જેણે પીધો છે એવા અજ્ઞાની જીવો તે બળદની માફક મજૂરી કરે છે અને દુઃખી થાય છે, કારણ કે હતા ત્યાંના ત્યાં જ રહે છે અથવા નીચે જાય છે. આગળ કહે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. પત્રાંક 213 સાથે એનું થોડું મિલન કરાવી લેવું. અત્યારે વિશેષ આપણે જતા નથી એમાં. જગત કેવું છે એનું સુંદર વર્ણન પત્રાંક 213 ની અંદર જે કરેલું છે એમાં આ વાત મૂકેલી છે. આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. પૃષ્ઠ સંખ્યા 269 છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા छिपाવવા ઈચ્છે છે એવો દિન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. હવે કહે છે, સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે. એવી અશરણતાવાળા જગતને એક સત્પુરુષ જ શરણ છે. એ ઇત્યાદિ પ્રકારે સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. જગતના જીવો કેવા છે તો કહે છે કે જોરથી ફાટી નીકળેલા, ભાઈ અમારે મેડિકલ ભાષામાં એને સિવિયર એપિડેમિક કહે છે. સિવિયર એપિડેમિક કહે છે. કોઈ એક જ જગ્યાએ એક જ શહેરની અંદર 2000 કેસ ઝાડા ઉલટી ના થાય તો એ કલેક્ટર હોય એ એમ કે કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરો. આ વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરો. એમ અહીંયા આગળ જગતના જીવોને શું થયું છે? એમના અંતરની અંદર ઈચ્છારૂપી દાહ ફાટી નીકળ્યો. શબ્દો વાપર્યા છે. એ શબ્દો છે ને એ ભાવને બતાવે છે. શબ્દો શબ્દ નથી. શબ્દ તો મહાપુરુષોના ભાવોના સંવાહક છે. જોરથી ફાટી નીકળેલા સિવિયર એપિડેમિક, એપિડેમિક નહીં, તૃષ્ણારૂપી રોગના દાહથી બધે દેખાય છે. મોટા ભાગે અત્યારે છેલ્લા 30-40 વર્ષમાં આપણા દેશમાં વિશેષ થઈ ગયું છે. ઇન જનરલ કાયમ હોય છે. જગતના જીવો કેવા છે? સવારે બોલ્યા હતા ભક્તિમાં, જગત જીવ હૈ કર્માધીના, અચરજ કછુઅન લીના, આપ स्वभाव मेरे अवधु सदा मगन में रहना, आप स्वभाव मेरे अवधु सदा मगन में रहना. ફાટી શબ્દ કેમ નીકળ્યો છે? કર્મ ઉદયમાં આવે ને ત્યારે વિસ્ફોટ થાય છે. કર્મ ઉદયમાં આવે ને ત્યારે અંતરમાં વિસ્ફોટ થાય છે. એનાથી આ જીવ કેવો થઈ જાય છે? બાવરો, બેબાકળો, ગાંડા જેવો, પાગલ. આવ્યું હતું ને વૈરાગ્ય પારાયણમાં, ભૂત વળગ્યું હોય એવો, વહી ચડી હોય એવો આ જીવ થઈ જાય. કારણ કે એની અસર એના પર થઈ જાય છે. એનાથી ભિન્ન એ આગલા વાક્યમાં હવે આપણને જણાવશે. હજુ વાર છે. આ તો અત્યારે જગતના જીવોની સ્થિતિ વર્ણવે છે. જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે,
પાછો બોલે પણ છે, સાહેબ આજ સવારથી મારો જીવ બળે છે. શું કહે છે? સાહેબ આજ સવારથી મારો જીવ બળે છે. સાહેબ સવારથી હું અપસેટ છું. સાહેબ મને બહુ અકળામણ થાય છે. સાહેબ મને અંદરમાં ગભરામણ થાય છે, કંઈક કંઈક થાય છે, મને ખબર નથી પડતી, પણ મને આમ બેચેની છે, બેચેની. પ્રભુ પ્રભુ મારા સ્વામીને જાણ્યા નહીં એટલે. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને. નામ પણ શાંતિનાથ અને ગુણો પણ શાંતિનાથના, અને એમને ચરણે જઈએ, એમને એમ જઈએ તો પણ એમની પાસે જવાથી પણ કલ્યાણ થાય. કે સાહેબ એ તો તમે ભાવુક છો ને, તમે પેલા ઇમોશનલ છો સાહેબ, એટલે તમને આવું બધું લાગે. અમે તો ભગવાનની પાસે અમે તો પેટના પાણી લો, આ ભગવાન, આ શું ભગવાન, આ ભગવાનમાં શું છે, લો ભાઈ તું જરા એમની આંખો તો જો પ્રભુ, એમની સ્થિરતા તો જો, એમનું સૌમ્ય મુદ્રા તો તું જો. પણ જીવને એ દ્રષ્ટિ નથી, જીવને એવો ભાવ નથી, એટલે એને ભગવાન પાસે જવાથી શાંતિ જાણે અનુભવાતી હોય એવું લાગતું નથી. આજની પૂજામાં જ આવ્યું હતું. ધન્ય છે કે હું આપની પાસે આવ્યો પ્રભુ. આપની પાસે જવું એ પણ ધન્યતા છે. કોઈ જીવને પરમાત્મા ત્રિલોકના સર્વજ્ઞ પ્રભુ ભાવપૂર્વક કે સાહેબ આ એની બા કહેતી હતી ને એટલે હું એને મૂકવા આવ્યો છું, તો ન થાય. એ તો એનું ફળ એની બાને મળે. તંતો એની બાને મૂકવા ગયો એટલે તારે પણ જવું, એની બાની પાછળ જવા જેવું છે. આમાં ભગવાનમાં, ભગવાન ને કોઈ મહાન પવિત્ર સ્ત્રી ભજતી હોય તો એ મહાન ધર્માત્મા છે, એનું અનુસરણ એના પતિએ કરવું જોઈએ. આપણા દેશમાં તો સંસ્કૃતિ માતાઓ જ સાચવી છે મુખ્યપણે. એમને લીધે દેશની સંસ્કૃતિ જેટલી છે એટલી ટકી છે. ભાઈઓએ ટકાવી છે પણ થોડી ઘણી, મુખ્યપણે માતાઓએ ટકાવી છે. જેમ તીર્થંકરના નામ લઈએ છીએ એમ 16 સતીઓના નામ પણ લઈએ છીએ. તે તીર્થંકરને આપ્યા કોણે? વ્યવહારથી તીર્થંકરને આપ્યા કોણે? માતાઓએ, સતી, સીતા માતા. પછી બ્રાહ્મી હોય કે સુંદરી હોય કે વામા માતા હોય કે ત્રિશલા માતા હોય કે કોઈ પણ એવા મહાપુરુષની માતા. ખાવું પીવું અને મોજ કરવી અને એમાં જીવનની સાર્થકતા માનવી એ જ પોતાનું ખૂન કરવા બરાબર છે. ખાવું પીવું ને મોજ મજા કરવી અને એની અંદર જીવન વિતાવવું તે પશુ જીવન છે. પશુનું જીવન તો પ્રભુ કંઈક સારું છે, કારણ કે પશુ એટલે ગધેડો તો પોતાના માલિકને કેટલો વફાદાર છે. ઊંટ અને ગધેડો કંઈ પણ ખાતા નથી ને માલિકને આટલું બધું આપે છે. આપણે તો એનાથી પણ ગયા આપણા મિત્રોનો વિશ્વાસઘાત કરીએ છીએ, આપણા કુટુંબીજનો સાથે સારી રીતે વર્તતા નથી, આપણા મિત્રોનો પણ વિશ્વાસઘાત કરીએ છીએ અને આપણે અનેક રીતે દુર્ગુણોને સેવીએ છીએ. ભગવાન કહે છે કે તને શું થયું છે કે તૃષ્ણારૂપી દાહ ફાટી નીકળવાથી અંદરમાં કેવો થઈ ગયો છે? આકડો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને જે ઘેરો ઘાલે છે. આલોચના પાઠમાં તો બોલો છો જરા સોફિસ્ટિકેટેડ ભાષામાં એમણે લખ્યું છે, સામાન્ય મુમુક્ષુ ન સમજાય એવી રીતે આમ ધીરે મૂકી દીધું છે.
આલોચના પાઠ બોલીએ છીએ ને ભાઈ. નિદ્રાવશ શયન કરાઈ, સુપને મથી દોષ લગાઈ, ફિર જાગી વિષયવન ધાયો, નાનાવિધ વિષફલ ખાયો. 14મી કડી છે, વાંચી લેવી. ધાયો શબ્દ લખ્યો છે અને વિષયવન જંગલ. કે સાહેબ એ તો કવિ હોય એવું લખે. કવિ નથી, જ્ઞાની છે. કવિ તો છે, એ તો આચાર્ય ભગવાન પણ મહાકવિ છે, મહાન યોગી છે. પણ અત્યારે આપણે એમને અનુસરીએ છીએ તે કવિ છે એટલે નહીં, અપ્રમત્ત યોગીશ્વર, મહામુનીશ્વર, આનંદની મૂર્તિ છે અને બોધની મૂર્તિ છે એટલે આપણે એમને સેવીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં સર્વત્ર આ વાત આગળ મૂકેલી છે. થોડા દિવસ પહેલા સંત સુરદાસજીની વાત લીધી હતી. આકળો બની બનીને મૃગજળ જેવા વિષય ગ્રામને જે ઘેરો ઘાલે છે, ભરી ભરી ઉદર વિષય કો ધાયો, ભરી ભરી ઉદર વિષય કો ધાયો, જૈસો સુકર ગ્રામી મોસમ, જૈસો સુકર ગ્રામી મોસમ કૌન કુટિલ ખલકામી, મોસમ કૌન કુટિલ ખલકામી. ગામડાનું ડુક્કર, સુવર, શું કહો છો એને, ભૂંડ, એના જેવો હું છું. કઈ ખબર નથી શું કરે છે, કઈ ખબર નથી એને. સાહેબ આવું અપમાન કહેવાય, આવું કોઈને કહેતો. હકીકત કહે છે ભગવાન, ભગવાન હકીકત કહે છે. ભગવાન તારા પુણ્યને નથી જોતા, પણ તારા ભાવને જુએ છે, તારા ભાવનું વર્ણન કરે છે. તારા પ્રત્યે એમને કઈ દ્વેષ ભાવ નથી, તારા પ્રત્યે પરમ કરુણા ભાવ છે. આપણા સૌ પ્રત્યે એમને કરુણા ભાવ છે. આપણે કિચડમાં, આપણે ગટરના પાણીમાં સૂતા છીએ ને કહીએ છીએ સાહેબ બહુ મજા આવે છે, સાહેબ બહુ મજા આવે છે. એમાંથી કહે ભાઈ આનાથી તને રોગ થશે બાપા, આવા ગટરના પાણીમાં વધારે ન રહેવાય, નીકળ બહાર, ધીમે 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 બહાર નીકળ. પણ આપણે પેલા મોહની નિદ્રામાં ભગવાનની વાતનો સ્વીકાર કરતા, અને હાથમાં શું આવે છે, આવતું કશું નથી એમ કે છે. સમાધિ શતકમાં આચાર્યદેવ આપણને એ વાત સમજાવે છે કે ઇન્દ્રિયના વિષયોમાં આ જીવને કંઈ પણ કલ્યાણકારી નથી. 55 સમાધિ શતક, 55 સમાધિ શતક, ગુજરાતી પદ્ય. ઇન્દ્રિય વિષયે જીવને કાયન ક્ષેમ સ્વરૂપ, છતાં અવિદ્યા ભાવથી રમણ કરે ત્યાં મૂઢ, છતાં અવિદ્યા ભાવથી રમણ કરે ત્યાં મૂઢ. જે આપણને બહુ સારું લાગે છે એ સારું નથી. તો આચાર્ય ભગવાન કહે છે કે આકડો બની બનીને, 2 વાર કેમ શબ્દ વાપર્યો? પંચેન્દ્રિયના વિષયો કઈ સેવતો નથી, વારંવાર સેવે છે. વારંવાર સેવે છે એટલું નહીં, એ બહુ સારા છે એમ માને છે. તો કોણ જવાબદાર? જવાબદાર કોણ? પ્રભુ. થોડો વિષય ગંભીર છે પણ આ તો ભગવાન છે. આચાર્ય દેવ આપણને ગમે તેમ કરીને કાઢે. ગટરમાં ફસાયેલા પ્રાણીને કાઢે એમ આચાર્ય દેવ
કરુણાના સાગર છે, કોઈ પણ ઉપાય કરીને આપણને જો નીકળે તો સારું. અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે, અશુભ ભાવો બહુ સારા. આપણને ઘરે હજુ તમારે પેલી ટિકિટ બુક નથી મહાબળેશ્વરની, માથેરાન, પંચગીની, સિમલા, નૈનીતાલ, કાશ્મીર તો હવે નથી, ઓછું થઈ ગયું. વધારે પૈસા વાળા સ્વિટ્ઝરલેન્ડ કયા આ ઉનાળામાં ક્યાંનો પ્રોગ્રામ છે? આ ઉનાળામાં ક્યાંનો પ્રોગ્રામ છે? સ્વિટ્ઝરલેન્ડ ક્યાંનો પ્રોગ્રામ છે? પરસ્પર આચાર્ય પણ કરે છે. આ જગ્યા બહુ સારી. આ માથેરાન કરતા મહાબળેશ્વર કરતા પંચગીની વધારે સારું, આના કરતા અહીંયા વધારે સારું. એક વાત નથી, બધી વાત છે. ભગવાન ન જવું એમ નથી કહેતા. ભગવાન એમ કહે છે કે એ પહેલા નક્કી કર કે આ વાત કરવા જેવી નથી. આ વાત, આ કાર્યો, આ વિષય સેવન, આ ખોટી માન્યતા, આ તલ્લીનતા જે પ્રભાવમાં છે તે કરવા જેવી નથી. એમ તું સ્વીકાર કર. દ્રષ્ટાંત આપે છે એવી રીતે કે કૂતરું હોય એ હાડકું ચાવે ત્યારે એના પેઢામાં વાગે અને લોહી નીકળે એટલે સ્વાદ આવે તો એ એમ માને છે કે આ સ્વાદ તે હાડકામાંથી આવે. એમ જગતના અજ્ઞાની જીવો વિષયને સેવે છે ત્યારે પોતાના જ્ઞાન આનંદ રૂપી આત્માનું ખૂન થવાથી આત્મામાંથી વિભાવ રૂપી, વિકાર રૂપી જે લોહી નીકળે છે એ લોહીનો સ્વાદ લઈને માને છે કે મને મજા આવે. પણ આત્માના ગુણો તે નાશ પામે છે તે સમયે, અને એ વિકારની અનુભૂતિને પોતાની અનુભૂતિ જાણે. આગળ આવશે ત્યાં સુધી તો પહોંચીએ કે નહીં આપણે. આ જે છે વિષય કેવા છે ભગવાને એનું વર્ણન આગળ કરશે. અશુચિપણું વિપરીતતા એ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. તેથી નિવર્તન જીવ કરો. ભગવાન આજ્ઞા પણ આપે છે, આશીર્વાદ પણ આપે છે કે હે ભવ્ય, આ જે સંસારના જે સુખો તે અશુચિ, વિપરીત અને દુઃખના દેનારા છે. આપણને લાગતા નથી. નાનો બાબલો હોય તે આમ ગેસ તેલનો ડબ્બો લઈને પીએ. એ તો 1.5 વર્ષનો છે, એને કઈ ખબર નથી. સાહેબ પીવા તો ને પીવા દેવાય, ફટ દઈને મારવો પડે, ભલે ઢોળાઈ જાય ગેસ તેલ. હમણાં થોડું પી લેવા પછી લઈ લઈશું, અત્યારે લઈએ ને તો રડે સાહેબ. અરે રડાવો એને, પણ ગેસ તેલ પીએ તો સાહેબ જોજો, ન સમજે તો થપાટ મારીને પણ ગેસ તેલ લઈ લેવું. એને ખબર નથી કે આ શું છે. આપણે પણ સત્યને જાણતા નથી, તેથી વિષમ છે સંસાર. કોક વાર જ્ઞાની પણ પર પ્રવૃત્તિમાં પ્રવર્તે છે, પ્રવર્તવું પડે છે, પણ એનું અંતર કબૂલ કરતું નથી. એનું અંતર કબૂલ કરતું નથી. માટે વૈરાગ્ય એ આધ્યાત્મિક જીવનનો મુખ્ય પાયો છે. વૈરાગ્ય તે આધ્યાત્મિક જીવનનો મુખ્ય પાયો છે. જ્યાં વૈરાગ્ય ઉપશમ નથી ત્યાં જ્ઞાન પ્રગટ થઈ શકે નહીં. એનું લોજિક, એનો વિસ્તાર, એની વિગતવાર સમજૂતી પત્રાંક 506 થી જાણવી.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 506 થી જાણવી. અત્યારે તો આચાર્ય કહે છે તેનો સ્વીકાર કરી લઈએ. આત્મસિદ્ધિ શરૂઆતમાં જ કહે છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અથવા અંતિમ સંદેશ એમ કહે છે કે મંદ વિષયને સરળતા, સહાજ્ઞા સુવિચાર, કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર. જેને આત્મા પ્રાપ્ત કરવો છે, આત્મા એટલે શાંતિ, આત્મા એટલે સર્વાંગ સમાધાન, આત્મા એટલે સહજ આનંદ, આત્મા એટલે તું જે દુનિયામાં સર્વોત્તમ માનતો હોય તે બધું આત્મામાં છે. તો એમાં કહે છે કે બીજાને પણ પાછા જે પરસ્પર આચાર્ય પણ કરે છે. પાપ પોતે કરે છે, પાપમાં પોતે રાજીપો માને છે, પાપમાં પોતે રાજીપાનો અનુભવ કરે છે અને બીજા બધાને પણ એમ કહે છે કે આવું તમે કરો તો બહુ મજા આવશે, એમ કરે છે. અને ઉપલક્ષ્યથી એમાં સમજણ વગરના શુભ ભાવો પણ લઈ લેવા, ઉપલક્ષ્યથી સમજણ વગરના શુભ ભાવો પણ લઈ લેવા. કારણ કે જેવી રીતે અશુભ ભાવ તે જીવને બંધનું કારણ છે, એમ શુભ ભાવ પણ બંધનું કારણ છે. પણ કયા શુભ ભાવ? સમજણ વગરના, આત્માના લક્ષ્ય વગરના, આત્માના લક્ષ્ય વાળા અને સમજણ વાળા શુભ ભાવો મુમુક્ષુએ વર્ધમાન કરવા પડે, જ્ઞાનીએ ચોથા ગુણ સ્થાને વર્ધમાન કરવા પડે, શ્રાવકે પાંચમા ગુણ સ્થાને વર્ધમાન કરવા પડે અને મુનિરાજે છઠ્ઠા ગુણ સ્થાને વર્ધમાન કરવા પડે. આત્માના લક્ષ્ય સહિતના શુભ ભાવોની મુમુક્ષુ કરતા જ્ઞાનીમાં વિશેષતા હોય એટલે વધારો હોય, જ્ઞાની કરતા શ્રાવકમાં વધારે હોય અને શ્રાવક કરતા મુનિ છઠ્ઠા ગુણસ્થાન વાળામાં વધારે શુભ ભાવ હોય છે. બોથ ક્વોલિટેટિવલી એન્ડ ક્વોન્ટિટેટિવલી. પરંતુ કેવા? આત્માના લક્ષ્ય વાળા. એટલે જવું છે આત્મામાં પણ જઈ શકાતું નથી, એટલે વચ્ચે વિસામો લે છે. ક્યાં? શુભ ભાવમાં. પણ ત્યાં બેસતા નથી, ત્યાં આમ આગળ જવું છે. ક્યાં જવું છે? શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. ત્રણેય આત્માના સ્વભાવ કયા? ત્રણ ચરણમાં. શુદ્ધ ભાવ મુજમાં નથી એટલે આત્મજ્ઞાન અને આત્મ સમાધિ અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા. નથી સર્વ તુજ રૂપ એટલે સમતા, સર્વ જગતના જીવોની અંદર પોતા સમાન ભાવ કરીને તેવું વર્તન કરવું તે. નથી લઘુતા કે દીનતા એટલે આત્માનો વિનય સ્વભાવ, આત્માનો વિનય સ્વભાવ. માર્દવ ગુણ શાસ્ત્ર ભાષામાં કહે છે 8 પ્રકારના અભિમાનના અભાવથી ઉપજતો દેવ ગુરુ ધર્મ અને શુદ્ધાત્મા પ્રત્યેનો અંતરંગ પ્રશસ્ત અનુરાગ ભાવ, જેનાથી જીવ પ્રણામ, વંદન, નમસ્કાર, સત્કાર, આદર, અનુસરણ કરે છે, એવો વિનય ભાવ. એ નથી એમ વિષ દોરામાં માગીએ, આત્મા માગીએ છે. શુદ્ધ ભાવ, સર્વજીવોમાં સંભાવ અને પોતાનો અપૂર્વ અલૌકિક એવો વિનય ભાવ. તો અશુભ અને યથાપદ બી શુભ. તેથી કામભોગની કથા તો સૌને સુલભ છે, કારણ કે એ બધે વેચાય છે, બધે વહેંચાય છે, લાણી પણ એની થાય છે. કે એટલે શું સાહેબ? 1997 ચાલે છે ને જાન્યુઆરી મહિનો. સમજો કે આજે દુનિયામાં 20 લાખ
પ્રત છપાઈ, 20 લાખ તો બહુ ઓછી કહું છું, 50 લાખ છપાઈ, 50 લાખ પુસ્તકો છપાયા. એમાં આત્માના દ્યોતક કેટલા? કે કદાચ એકાદ જાત, એટલે 100, 200, 500, એટલાય નહીં, એટલાય નહીં. અત્યારે બધા પુસ્તક છપાય છે, એમાં 50 લાખ પુસ્તક કામ, ભોગ અને અર્થના છપાય, ત્યારે એકાદ પુસ્તક જ્ઞાન, વૈરાગ્યનું અને આત્માનું દ્યોતક છપાય છે. આ અત્યારની પોઝિશન છે. યુનિવર્સાલિટી કોની છે? પ્રચુરતા કોની છે? એની જ. તેથી કામભોગની કથા તો સૌને સુલભ છે. સ્ટેશન પર કે કોઈ બુક સ્ટોલ પર જજો, તમારે કોઈ સારું પુસ્તક જોઈશે તો નહીં મળે. 10 જગ્યાએ જશો તોય નહીં મળે. એનું સરનામું શોધવું પડશે કે આ પુસ્તક ક્યાં મળે. આવી સ્થિતિ છે. કમ્પ્લેન નથી કરવાની, ઓબ્ઝર્વેશન. એટલે આપણે શું કરવું? માટે પરમ શુદ્ધ પ્રભાવક મંડળની પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ સ્થાપના કરી. વિક્રમ સંવત 1956 આ 52 ચાલે છે, 96 વર્ષ થયા, 53 ચાલે છે, 53 ચાલે છે ને, 97 વર્ષ પહેલા પરમ શુદ્ધ પ્રભાવક મંડળ, જ્ઞાની ભગવંતોની અનુભવવાણી, જે માનવ જાતને પરમ કલ્યાણ અને શાંતિ આપનારી છે, તેવી વાણી તે લોકો સમજે, વાંચે, વિચારે, લખે, લખાવે અને અંતરમાં ઉતારે, એવા આશયથી અને એવા જ આશયથી આ લખાયું છે. આવા બધા આ પણ પરમશુદ્ધ પ્રભાવક મંડળ તરફથી પહેલા બહાર પડ્યું છે. પશ્ચિમ ભારતમાં પરમશુદ્ધ પ્રભાવક મંડળ તરફથી જ બહાર પડેલું પહેલા, શું ઘણા વર્ષો પહેલા. તો અહીં કહે છે પણ નિર્મળ ભેદ જ્ઞાન રૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ, કેવું? જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તો પણ કષાય ચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે. તે આત્માનું એકપણું કેવું છે? કયો શબ્દ સમજાવી રહ્યા છે? એકત્વસ્ય. મૂળ ગાથા જુઓ, એટલે કે એનું સંસ્કૃત, અને મૂળ ગાથા પ્રાકૃત જોવી હોય તો બીજી લીટીનો પહેલો શબ્દ એયત્ત, એકત્વમ. દુર્લભ શું છે? દુર્લભ શું છે? બધાથી જુદો. ભળે નહીં. આત્માનો સ્વભાવ વિકાર સાથે ભળવાનો નથી, વિકારને જાણવાનો છે. આત્માનો સ્વભાવ વિકાર સાથે ભળવાનો નથી, વિકારને જાણવાનો છે. કારણ કે બેની જાત જુદી છે. વિકાર તે જ્ઞેય છે અને ભગવાન આત્મા તે જ્ઞાન સ્વરૂપ છે. પરંતુ આપણે એને જાણતા જ નથી. એટલે વિકાર થાય એટલે વિકારમાં ભળી જાય. ક્રોધ થાય, નિંદા થાય, ઈર્ષા થાય, ખાવાની મજા આવે, પીવાની મજા આવે, ઠંડી હવા આવે, સારા સારા કપડાં પહેરે, એ બધામાં જે વિકાર થાય છે એમાં પાછો આમ. પહેલાના જમાનામાં કાઠિયાવાડ બાજુ પેલા ગરાસિયાન બધા હોય ને, આમ કરે. શું કરે છે? શું કરે છે? પુરુષ વેદ અને નામ કર્મ એ બેના ઉદયથી ઉત્પન્ન થયેલા કોઈ પરદ્રવ્યો એને પોતાના માનીને માન કષાયને પોષે છે.
આત્માનો સ્વભાવ નથી એ. તો કહે છે આત્માનો સ્વભાવ શું? मैं संतन को दास जिन्होंने मन मार लिया. આત્માનો સ્વભાવ શું છે? વિનય. પરમાત્માનો વિનય, સદગુરુનો વિનય, સદધર્મનો વિનય, ગુણિયલજનોનો વિનય, વિદ્વાનોનો વિનય અને વ્યવહારમાં મા બાપ અને વડીલોનો વિનય, એ આત્માનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ તે વિકાર સાથે જોડાઈ જવો એ નથી, પણ જોડાઈ જાય છે. હવે સૂક્ષ્મમાં જાય છે. પણ નિર્મળ ભેદ જ્ઞાન રૂપ પ્રકાશથી જો કોઈ જીવ એટલે ધર્માત્મા, મુમુક્ષુ અથવા જ્ઞાની, નિર્મળ ભેદ જ્ઞાન રૂપ પ્રકાશથી, અહીં પ્રકાશ શબ્દ વાપર્યો છે, આગળ પ્રજ્ઞા શબ્દ વાપરશે. પ્રજ્ઞા રૂપી છીણી, અહીંયા પ્રકાશ. બેને જુદા પાડે. પ્રકાશ હોય, આ શેતરંજી છે, આ કબાટ છે, આ ટેબલ છે, આ ખુરશી છે, એમ ખબર પડે. અંધારું હોય તો ખબર ન પડે. એમ દિવ્ય બોધરૂપી શ્રી સદગુરુ દેવના વચનો રૂપી પ્રકાશ ફેંકે આ જીવ, એનો ઉપયોગ કરે તો એકલા બહારમાં ન સમજવું, અંદરમાં સમજવું. અહીં બહારથી આમ સમજાવવામાં આવે એટલે સમજણ તો અંદરમાં કરવાની. જ્ઞાન તે હું અને રાગ દ્વેષાદિ તે હું નહીં. જ્ઞાન તે હું, રાગ દ્વેષ આગળ ઉપર એનો વિસ્તાર કરવાના છે. સોળ પ્રકાર તે હું નહીં, 25 પ્રકાર તે હું નહીં, એવી ધૂન મચાવવાના છે આગળ. આનંદાનંદે ક્રોધ તે મારો સ્વભાવ નથી, આનંદાનંદે માન તે મારો સ્વભાવ નથી, આનંદાનંદે માયા તે મારો સ્વભાવ નથી, આનંદાનંદે લોભ તે મારો સ્વભાવ નથી. પછી આગળ ચાલ. અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ તે મારો સ્વભાવ નથી, અપ્રત્યાખ્યાનાવરણીય માન તે મારો. ભગવાન આચાર્ય દેવ ધૂન મચાવે છે, ધૂન મચાવે છે. હું જ્ઞાન, આ જ્ઞેય. હું આત્મા, આ હેય. હું ચૈતન્ય, હું આનો અપરિચય કરું, એટલે કે મારો પરિચય કરવું, મારો પરિચય કરવું. નિર્મળ ભેદ જ્ઞાન રૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ. અહીંયા આગળ હજુ પ્રારંભ છે એટલે આત્મા શબ્દ વાપર્યો છે. આપણે થોડો થોડો અભ્યાસ કર્યો છે ને આગળ. આત્મા એટલે જ્ઞાન, આત્મા એટલે નિશ્ચયથી જ્ઞાન, એવું આગળ કહેશે, વારંવાર કહેશે કે સાહેબ આપણે આત્માને પકડવો કેવી રીતે? જે જાણે તે હું, એમ અંદરમાં ભાવ કરીએ એટલે આત્મા પકડાય. આત્મા એટલે પોતે જ પોતાને પકડવાનો છે, પણ પોતામાં અત્યારે બે ભાગ છે. પોતામાં અત્યારે બે ભાગ છે. ઘઉંમાં કાંકરા મિક્સ થયેલા છે, સેવ અને મમરા, સિંગ અને સાકરિયા. તો સાકરિયા સાકરિયા લઈ લો ને સિંગ સિંગ કાઢ નાખો. બેમાંથી જે ભાવતું હોય તે રાખો. મમરા મમરા રાખો અને સેવ સેવ કાઢો. ઘઉં ઘઉં રાખો અને કાંકરા કાંકરા કાઢો. અંદરમાં હો, બહારમાં તો ખરું જ કે બહારમાં શું સાહેબ? તો કે ભાઈ આપણે 7 કંકોત્રી આવી છે તો આપણે ક્યાં જવું? એકેમાં ન જવું, પણ જવું પડે તો ભાઈના દીકરાના લગ્ન હોય તો જવું પડે. બહેનોને એમની બહેનના દીકરાના લગ્ન હોય તો જવું પડે. પણ પાછી સગી બહેન હોય તો કે મારી માસીની દીકરીના દીકરાના લગ્ન નહીં જવાનું. હા, અપરિચય કેવી રીતે કરીશું? નિયમ કરવો પડશે, નિયમ કરવો પડશે. 50 થઈ ગયા, નિયમ બનાવો. મારા ફર્સ્ટ બ્લડ રિલેશનના જે કોઈ ફંક્શન હશે એમાં હું જઈશ.
અથવા એથી વિશેષ હોય તો પણ નિયમ બનાવો. નહીં તો દરરોજ 6-8 લગ્નમાં જાય તો એનું શું થાય? એ ભગન થઈ જાય. ભગન એટલે ભગ્ન એટલે તૂટી જાય. એના આત્માની સાધના તૂટી જાય. પાપ આરંભ અને પરિગ્રહ તેનો સંક્ષેપ ન કરીએ તો આત્માનો પરિચય અને પરમાત્માની ભક્તિ કરવાનો સમય કેવી રીતે મળે? માટે ક્રમે કરીને લોક પ્રતિબંધ ઓછો કરવો, સ્વજન પ્રતિબંધ ઓછો કરવો, દેહાદિ પ્રતિબંધ ઓછો કરવો એ નેગેટિવ સાધના છે. ભગવાન સાથે પ્રેમ કરવો, સદગુરુ સાથે પ્રેમ કરવો, સતશાસ્ત્ર સાથે પ્રેમ કરવો, એનું જ ચિંતન કરવું અને પોતાનું જીવન તન મન ધન જેટલું હોય એ બધું એમને સમર્પણ કરવું. અને આ બધા દ્વારા આજ સવારે બોલ્યા હતા, आओ उतरो रमलो निज में दुविधा ही क्या. आओ उतरो रमलो निज में दुविधा ही क्या. निज अनुभव रस से सहज तृप्त मैं सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी हूँ. પણ એ તો અઘરું છે પ્રભુ, એ તો દૂર છે. દૂર એટલે ક્રમે છે તો પાસે, પણ એ ત્યાં જવા માટે જેણે દેવગુરુ ધર્મની ભક્તિ સુપેરે ન કરી હોય તેને આત્માની ભક્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. કોણ કહે છે? પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી પણ કહે છે અને અહીં આનંદગંજી મહારાજ પણ કહે છે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી ક્યાં કહે છે? તો કહે છે, तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे. तब कारज सिद्ध बने अपनो रस अमृत पावहि प्रेम घनो. પછી આગળ કહેશે આત્મા. અહીંયા આગળ યોગીરાજ આનંદગંજી મહારાજ 16મા ભગવાનના સ્તવનમાં કહે છે, એ તો બહુ લાંબુ કહે છે, અત્યારે તો ટૂંકમાં ચોથી અને પાંચમી કડી 16મા ભગવાનનું સ્તવન. આત્મામાં જવા પહેલા શું કરવું પડે? આત્મામાં જવું છે એટલે આત્મામાં એકાગ્રતા કરવી છે, આત્માનો અનુભવ કરવો છે, સાચી અંતર્મુક્તા પ્રાપ્ત કરવી છે. એ કેવી રીતે થાય? આગમ ધરે ગુરુ સમકીર્તિ ક્રિયા સંવર સાર રે. સંપ્રદાયી અવંચક સદા શુચિ અનુભવ આધાર રે. શાંતિ જીનયક મુજ વિનતી. શુદ્ધ આલંબન આદરે તજી અવર જંજાળ રે. તામસી વૃત્તિ સવી પરિહરી. તામસી વૃત્તિ સવી પરિહરી. ભજે સાત્વિકી શાલ રે. શાંતિ જીનયક મુજ વિનતી. શાંતિ જીનયક મુજ વિનતી. બહુ ગંભીર છે. બનતા સુધી એના થઈ ગયા છે તો ધર્મનાથ ભગવાનના થયા છે. શાંતિ ભગવાનના બાકી હોય તો યોગ્ય સમય લઈશું. નિર્મળ ભેદ જ્ઞાન રૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર આ ભિન્ન આત્માનું એકપણું જ
હવે એક પણું કેવી રીતે છે? જે સદા પ્રગટપણે અંતરમાં પ્રકાશમાન છે તો પણ કષાય ચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે. તે બે વાત સાથે કહે છે. પહેલા દ્રવ્યનું વર્ણન કર્યું. દ્રવ્ય કેવું છે? સદા પ્રગટપણે અંતરમાં પ્રકાશમાન છે દ્રવ્ય, અંદરમાં પણ કષાય ચક્ર સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી. ભૂલ કોની છે? પોતાની. ક્રોધનો ઉદય આવે એટલે ક્રોધરૂપે પ્રવર્તે છે અને ક્રોધરૂપ પોતાને માને છે. અભિમાનનો ઉદય આવે તો અભિમાન કરે છે અને પોતાને અભિમાન રૂપ માને. અંદરમાં સ્વભાવ જુદો છે અને બહારમાં પોતાના અપરાધથી જુદી રીતે પ્રવર્તે, વિપરીતપણે પ્રવર્તે છે. આપણે એની ડિટેલ્સ ક્યારે લીધી હતી? અહીંયા પહેલા લીધી હતી, પછી પાલીતાણાના સત્સંગમાં લીધી હતી. અને જે અંદરમાં જે પહેલું કીધું તે એનો ફિઝિકલ બેઝ શું છે? 8 રૂચક પ્રદેશ. 8 રૂચક પ્રદેશ હોવાને લીધે આત્મા 3 કાળમાં જડરૂપ થઈ જતો નથી અને સદાય શુદ્ધ ભાવનો અલ્પ અંશ એનામાં વિદ્યમાન રહે છે દ્રવ્યમાં. અને એના તરફ દ્રષ્ટિ કરે તો એ વધે. શુદ્ધ ભાવ જે તિરોભૂત થઈ ગયો છે પણ નાશ નથી પામ્યો, એને પેલે બધી ચાદર ઉપરથી કાઢી નાખ, ઉપરથી બધા આવરણ કાઢી નાખ તો દેખાય. ગુરુગમ સહિત ધીમે ધીમે અંતરમાં જે જ્ઞાન પ્રકાશ છે એને ભેદ જ્ઞાન રૂપી છીણી મારી અને એના આવરણને દૂર કરવા. સ્થૂળથી સૂક્ષ્મમાં ધ્યાનની પ્રક્રિયામાં દુનિયાના કોઈ પદાર્થો તે મારા સ્વામી નથી, શરીર તેનો હું સ્વામી નથી, ઇન્દ્રિયો જે છે, ચામડી છે, જીભ છે, નાક છે, આંખ છે, કાન છે, તે હું નથી. વાણી જે નીકળે છે તે શબ્દરૂપ છે, તે મારો સ્વભાવ નથી. શ્વાસોશ્વાસ છે તે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ને વેપર રૂપ છે, તે મારો સ્વભાવ નથી. ને મનમાં થતા શુભાશુભ વિકલ્પો તે ક્ષણિક છે, મારા સ્વભાવથી વિપરીત છે, હું તેનો જાણનાર છું. એમ પ્રયોગ દ્વારા જાણનારને ખ્યાલમાં લેવો, જાણનારને દ્રષ્ટિમાં લેવો, જાણનાર તે હું છે એમ પાકું કરવું, એમ વારંવાર કરવું. વારંવાર કરવું. ભગવાન કહે છે 24 કલાક કરવું. એટલી આપણી શક્તિ નથી પણ કરવું. એને ભક્તિ માર્ગમાં ઘડે ઘડે પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. દરેક જીવોની કઈ જ્ઞાન માર્ગને અનુસરવાની યોગ્યતા નથી. તો પહેલા પ્રભુને પ્રેમ કરે અને પ્રભુને જાણે તો મોહ નાશ પામે અને આત્મજ્ઞાન પ્રગટે, એમ કુંદકુંદ સ્વામી કહે છે. એમ દરેક જ્ઞાની પુરુષો કહે છે. અરિયંત ભગવાનને બરાબર જાણે તો મોહનો નાશ થાય. એ વાત કૃપાળુદેવ 254 પત્રાંકની અંદર મહાત્મા
ના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. મહાત્મામાં જેનો નિશ્ચય થાય છે તેને મોહમઠી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી નિશંકતા હોય છે, તેથી નિસંગતા હોય છે, અને તેથી કરીને ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ હોય. તો હીરો છે એની ઉપર પેલો લાલ રંગનો કાગળ છે, પેલો તો ધોળા રંગનો કાગળ છે, પછી એના ઉપર પાછો લાલ રંગનો કાગળ છે, એ પાછું પેલા મખમલમાં અંદર ગાદીની અંદરમાં મૂકેલું છે, અને એના ઉપર પાછી પેલી પૂંઠાની કે ચાંદીની ડબ્બી છે. પણ હીરો જે છે એ તો અંદર છે. એ હીરો, એ ધોળો કાગળ તે પણ હીરો નથી, અને લાલ કાગળ તે પણ હીરો નથી, અને પેલું મખમલની ગાદી તે પણ હીરો નથી, અને પેલી ડબ્બી છે તે પણ હીરો નથી. સ્વપર પ્રકાશક જે છે, જ્ઞાન સ્વરૂપ તે હું છું, જાણનાર તે હું છું. એમ ધીમે 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 પ્રયત્ન કરવો. જ્ઞાન માર્ગ છે. પ્રભુ મારા એમ કહો તો પણ ચાલે, પણ પ્રભુનું સ્વરૂપ જાણીને. બીજો મન મંદિર આણું નહીં એ અમકુળવટ રીત જિનેશ્વર, તો પણ બરાબર. ક્રમે ક્રમે કેમ? જીનપદ નિજપદ એકતા. જે જિનેશ્વરને ભજે છે સાચી રીતે તેને નિજેશ્વરની પ્રાપ્તિ થાય છે. જે સાચી રીતે જિનેશ્વરને ભજે છે તેને નિજેશ્વરની પ્રાપ્તિ થાય છે. હવે એનો અપરાધ પોતાનો જ છે એમ કરીને સમાપ્તિ કરે છે. પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું, અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું. તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. બંને કહી દીધા. જો ભગવાનની અલૌકિક વાણી, પહેલું કહ્યું ઉપાદાન ને તરત કહ્યું નિમિત્ત. કેમ અનાત્મજ્ઞપણું છે? કે આત્મજ્ઞ સત્પુરુષોનો સમાગમ, સેવા અને સંગતિ કરી નથી. મૂળ શબ્દ ગાથામાં ઉપાસ્ય છે. પરેશામ આત્મજ્ઞાનામ અનુપાસનાચ. પહેલી લીટીમાં બીજો શબ્દ પરેશામ આત્મજ્ઞાનામ અનુપાસનાચ. અન્ય આત્મજ્ઞાની ધર્માત્માઓની યથાયોગ્ય ઉપાસના ન કરી હોવાથી અસત્સંગ, અસત પ્રસંગમાં રાચ્યો અને સત્સંગ અને સત્પ્રસંગમાં રાચ્યો નહીં. માટે જીવે પોતે જ પોતાના અપરાધથી પોતાને દુઃખી કર્યો છે. હવે તે અપરાધ સુધારી અને સુખી થવું તે જ આપણું કર્તવ્ય. દેહ છતાં જેને દશા વર્તે દેહાતે તે જ્ઞાનેના ચરણમાં હોવંદનયન. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. પરમાત્મા સ્મરણ.